Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce and Management, and it is managed by Jain Citizens Education Society. So dear students, we are in unit number 2, that is managing employees motivation and moral. Today we are going to discuss the topic that is work-life balance. તો પહેલાં તો વર્ક લાઈફ બેલેન્સ એટલે શું કે જનરલી આપણે વર્ક લાઈફ બેલેન્સ કરવાનું છે કે આપણે જ્યાં જોબ કરીએ છીએ એની સાથે આપણી પર્સનલ લાઈફ બંને વસ્તુને આપણે બેલેન્સ્ડ રાખવાની છે. જો એક લાઈફ બી ડિસ્ટર્બ્ડ હોય કે ફોર એન એક્ઝામ્પલ તમે જ્યાં જોબ કરો છો ત્યાં તમે ડિસસેટિસ્ફાઈડ છો કે તમે ઘરે આવો છો તો ત્યારે તમે તમારા જે શેડ્યુલ્સ છે એ મેનેજ નથી કરી શકતા, તો એના કારણે ઘણા બધા નુકસાન થાય છે, રાઈટ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણી વર્ક લાઈફ બેલેન્સ્ડ રાખીએ, કે આપણે બધી વસ્તુમાં એક બેલેન્સ મેન્ટેન કરીએ કે આપણું વર્ક છે એ બી વ્યવસ્થિત રહે, ફેમિલી બી સચવાઈ રહે, ફ્રેન્ડ્સ બી સચવાઈ રહે અને આપણે પોતાના માટે બી આપણે કંઈ કરી શકીએ, રાઈટ. સો દેટ ઇઝ વર્ક લાઈફ બેલેન્સ. તો ઓબ્વિયસલી વર્ક છે એ આજની ઘડીએ બી નેસેસિટી તો છે જ કે કામ તો કરવું જરૂરી જ છે, બટ એટ ધ સેમ ટાઈમ પર્સનલ સેટિસ્ફેક્શન બી એટલું જરૂરી છે કે તમે જ્યાં જોબ કરો છો ત્યાં તમને પર્સનલ સેટિસ્ફેક્શન નથી મળતું, રાઈટ. તમારું એના કારણે તમારી લાઈફ છે, પર્સનલ લાઈફ છે, જો કોન્સ્ટન્ટલી ડિસ્ટર્બ્ડ રહેતી હોય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર યુ ટુ મેનેજ, રાઈટ. સો એના કારણે આ એક છે કે વર્ક કરવું તો બહુ જરૂરી જ છે, પણ સાથે સાથે પર્સનલ સેટિસ્ફેક્શન બી બહુ વધારે જરૂરી છે, રાઈટ. સો દેટ ઇઝ ઇટ. એન્ડ વર્ક લાઈફ બેલેન્સ છે એ કાયમ ઇક્વલ ન રહે કે દરેક એક દિવસ આપણો બહુ મસ્ત ગયો, આપણે ઘરનુંય સરસ મેનેજ કરી લીધું, જોબનુંય આપણે સરસ મેનેજ કરી લીધું, તો એવું જરૂરી નથી કે એક દિવસ આપણે મેનેજ કર્યું એટલે આજનો દિવસ આપણો મસ્ત ગયો તો કાલે બી આપણો દિવસ સરસ જ જશે. ઇટ ઇઝ નોટ સો, રાઈટ. દરેક દિવસ છે એ અલગ અલગ હોય કે ક્યારેક તમને બધું વ્યવસ્થિત રીતના શેડ્યુલ અકોર્ડિંગ થઈ જતું હોય અને વેરી નેક્સ્ટ ડે એ વસ્તુ નોય થતી હોય, તો દેટ ઇઝ કે એવું નથી કે ઓલ ધ ટાઈમ ઇટ શુડ બી બેલેન્સ્ડ ઓનલી. તો બે કન્સેપ્ટ છે જે બહુ જરૂરી છે, રાઈટ, વર્ક લાઈફ બેલેન્સમાં. તો પહેલું છે અચીવમેન્ટ અને બીજું છે એન્જોયમેન્ટ. અચીવમેન્ટ એટલે કોઈ પણ વસ્તુમાં તમે અચીવમેન્ટ કરો છો, રાઈટ, કે ડ્યુરિંગ તમારું લાઈફ સ્પેન આખું ચાલે છે એમાં તમે કોઈ પણ વસ્તુમાં કંઈ અચીવ કર્યું, એ પછી મોનેટરી હોય કે નોન મોનેટરી હોય, ગમે તે હોય, તમે અચીવ કર્યું, બરાબર. અને સાથે સાથે એન્જોયમેન્ટ બી એટલું જ જરૂરી છે કે તમને પ્રાઇડ મળે, તમને સેટિસ્ફેક્શન મળે, હેપીનેસ મળે, તમે સેલિબ્રેશન કરતા હોય બધી વસ્તુનું, યુ હેવ ધ ફિલિંગ ઓફ લવ, બરાબર, પછી સેન્સ ઓફ વેલબિંગ, ટૂંકમાં જોયઝ ઓફ લાઈફ, બરાબર, કે તમે તમારી લાઈફ બી એન્જોય કરતા હોવા જોઈએ. તો આ બે વસ્તુ છે એ વર્ક લાઈફ બેલેન્સ માટે બહુ જરૂરી છે. એક તો તમારું અચીવમેન્ટ અને બીજી વસ્તુ છે એન્જોયમેન્ટ. જો એક વસ્તુ બી મિસિંગ હોય તો તમે તમારી લાઈફ જીવવાની તમને મજા આવે નહીં, મીન્સ તમારી વર્ક લાઈફ છે એ બેલેન્સ્ડ નથી, બરાબર. તો દેટ ઇઝ ઇટ કે ધીસ આર ધ ટુ સાઇડ્સ ઓફ અ કોઈન, બરાબર. અને એના વગર તમારી જે લાઈફ છે, બરાબર, એની કોઈ વેલ્યુ રહેતી નથી, રાઈટ. સો આપણી પાસે 4 લાઈફ ક્વોડ્રન્ટ્સ છે કે વર્ક, ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ સેલ્ફ. તો આ બધી વસ્તુને વ્યવસ્થિત રીતના બેલેન્સ્ડ રાખવી, દેટ ઇઝ વર્ક લાઈફ બેલેન્સ, રાઈટ. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ ટોપિક that is positive effects or benefits achieved from work life balance. So here it is the work life balance meaning, બરાબર, કે જે મેં તમને ઓલરેડી કહી દીધું કે what actually work life is. Now we are going to study positive effects or benefits achieved from work life balance. તો હવે એ બે પાર્ટમાં ડિવાઇડેડ છે કે એક તો આપણને બેનિફિટ્સ મળે છે ઓર્ગેનાઇઝેશનલ પર્સપેક્ટિવથી અને બીજા બેનિફિટ્સ આપણને મળે છે ઇન્ડિવિડ્યુઅલ પર્સપેક્ટિવથી. તો ઘણીવાર વર્ક લાઈફ બેલેન્સ આપવા માટે થઈને ઓર્ગેનાઇઝેશન બી ઘણી એફર્ટ્સ કરતી હોય છે
કે ભાઈ તમને જે વર્ક આપે એના માટે વ્યવસ્થિત ટ્રેનિંગ આપે છે, કે એક ફેમિલી ઓરિએન્ટેડ એટમોસ્ફિયર ક્રિએટ કરે છે. તો એવું નથી, ઘણી ઓર્ગેનાઇઝેશન્સ એવી છે કે જે તમને વર્ક લાઈફ બેલેન્સ્ડ રાખવા માટે તમને એક ઇઝીનેસ પ્રોવાઈડ કરે છે, રાઈટ. સો હવે બેનિફિટ્સ કયા કયા મળે છે ફ્રોમ ઓર્ગેનાઇઝેશનલ પર્સપેક્ટિવથી. તો પહેલું તો ઇટ રિડ્યુસ એબ્સેન્ટિઝમ એન્ડ ટર્નઓવર, કે તમને એક ક્વોલિટેટિવ વર્ક લાઈફ મળતી હોય, કે તમે જ્યાં જોબ કરો છો ત્યાં તમને સેટિસ્ફેક્શન મળતું હોય, તો તમારું એબ્સેન્ટિઝમ છે કે રજા પાડવાનું તમારું છે એ ઓછું થઈ જાય, બરાબર. અને એના કારણે જે ટર્નઓવર છે, કે જેટલી પ્રોડક્ટિવિટી તમે દઈ શકતા હોય, બરાબર, એ ઓછી ન થાય. દેન બેટર પ્રોડક્ટિવિટી એન્ડ કોર્પોરેટ ઇમેજ, કે સારી કન્ટિન્યુટી રહે એટલે સારી પ્રોડક્ટિવિટી રહે અને એક ઇમેજ તમારી બિલ્ટ થાય. દેન ઇન્ક્રીઝડ એમ્પ્લોય લોયલ્ટી, બરાબર. ઓબ્વિયસલી તમને સારું એટમોસ્ફિયર મળતું હોય તો આપણી લોયલ્ટી છે ટુવર્ડ્સ ધ ઓર્ગેનાઇઝેશન એ વધે. દેન ઇમ્પ્રૂવ્સ વર્ક પ્લેસ ક્લાઇમેટ, ઓબ્વિયસલી કોઓપરેશન હોય, ફેમિલી ઓરિએન્ટેડ એટમોસ્ફિયર હોય તો વર્ક ક્લાઇમેટ છે એ સારું હોય. દેન ઇમ્પ્રૂવ્સ ટેલેન્ટ રિટેન્શન, તમને ટ્રેનિંગ મળતી હોય કોઈ પણ વર્કની તો એનાથી તમારું ટેલેન્ટ છે એમાં ઇન્ક્રીમેન્ટ થાય છે. અને અચીવ્સ બેટર પરફોર્મન્સ, ઓબ્વિયસલી ટ્રેનિંગ મળે, તમે ઇન્ટરનલી તમને સારું ફીલ થાય તો ડેફિનેટલી તમારું પરફોર્મન્સ છે એ બેટર જ કરે, રાઈટ. પછી બેનિફિટ્સ અવેલેબલ ફ્રોમ ઇન્ડિવિડ્યુઅલ પર્સપેક્ટિવ, રાઈટ. તો કયા કયા ઇન્ડિવિડ્યુઅલી જ્યારે તમે ઇન્ટરનલી તમારી બે લાઈફ બેલેન્સ્ડ હોય ને, જોબની અને હોમલી, રાઈટ, તો એ ડેફિનેટલી તમને એક ઇન્ટરનલી તમે પીસફુલ હોય તો એના કયા એડવાન્ટેજીસ છે. તો ગ્રેટર સેફ્ટી એટ વર્ક, ઓબ્વિયસલી તમારું ઓર્ગેનાઇઝેશન એટમોસ્ફિયર જો સારું હોય, બેલેન્સ્ડ હોય તો એનાથી તમને સેફ્ટી રહે છે કામે તમે જ્યાં જાઓ છો ત્યાં. દેન ઓટોનોમી મીન્સ યુ આર ગેટિંગ ફ્રીડમ ટુ વર્ક, રાઈટ. દેન ઇમ્પ્રૂવ્સ હેલ્થ, ઓબ્વિયસલી કે વેનએવર યુ આર મેન્ટલી ફિટ તો એ વસ્તુ છે તમારી હેલ્થને ડેફિનેટલી સારી કરે છે. અને એન્ડ મોર રિવોર્ડ્સ, બરાબર, કે જે તમે વર્ક કરો છો એનું તમને રેકગ્નિશન મળે છે તો દેટ ઇઝ ઓલ્સો બેનિફિશિયલ ટુ યુ, રાઈટ. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ મેનેજરિયલ એક્શન્સ. Striking that perfect balance between the career and family has always been a challenge for employees. કે એક બેલેન્સ રાખવું, કેરિયર અને ફેમિલી વચ્ચે બેલેન્સ રાખવું ને એ ઓલવેઝ અ ડિફિકલ્ટ ટાસ્ક છે. મોડર્ન એમ્પ્લોયઝ ડિમાન્ડ ગ્રેટર કંટ્રોલ ઓવર ધેર લાઈવ્સ એન્ડ અ બિગર સે ઇન ધ સ્ટ્રક્ચર ઓફ ધેર જોબ્સ, બરાબર. હવે મોડર્ન એમ્પ્લોયઝ છે એ લોકો હવે કેરિયરને તો ઇમ્પોર્ટન્સ આપે જ છે પણ સાથે સાથે હવે ફેમિલીનો ઇમ્પોર્ટન્સ બી ડે બાય ડે છે એ વધતું જાય છે. બેલેન્સ્ડ એમ્પ્લોયઝ tend to feel more motivated and less stressed out at work, which thereby increases company's productivity and reduces the number of conflicts among co-workers and management. કે બેલેન્સ્ડ એમ્પ્લોયઝ હોય ને એને મોટિવેશન વધારે ફીલ થાય અને સ્ટ્રેસ લેવલ છે ને એ ઓછો ફીલ થાય. આના કારણે છે ને ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્ટિવિટી બી વધે છે અને સાથે સાથે જે કોવર્કર્સ અને મેનેજમેન્ટ વચ્ચેના ઝઘડા છે એ બી ઓછા થાય છે. કારણ કે એ બેલેન્સ્ડ એમ્પ્લોયઝ હોય એને મોટિવેશન એ વધારે ફીલ થાય અને સ્ટ્રેસ લેવલ છે એ ઓછું થાય એટલે એમનો મેન્ટલ પીસ ટૂંકમાં રહે છે, એટલે એક કોઓપરેટિવ એટમોસ્ફિયર રહે છે. Now following are some of the ways or managerial actions that employer can promote work-life balance in the office without compromising productivity or efficiency. કે અમુક સ્ટેપ છે ને એમ્પ્લોયર્સ બી લે છે, ઓર્ગેનાઇઝેશનવાળા બી લે છે, જેમ હમણાં મેં કીધું એમ કે હવે ઓર્ગેનાઇઝેશનવાળા બી ઘણી ઓર્ગેનાઇઝેશન વર્ક લાઈફ બેલેન્સ પ્રોવાઈડ કરવા માટે ઘણી બધી વસ્તુ કરે છે, રાઈટ. તો એ જ હવે આપણે જોવાની છે કે એ કઈ વસ્તુ એવી કરે છે કે જેના કારણે એમ્પ્લોયઝને એક સેટિસ્ફેક્શન ફીલ રહે છે ઇન ધી ઓર્ગેનાઇઝેશન અને સાથે સાથે પાછું ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્ટિવિટી અને એફિશિયન્સીમાં બી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. ફર્સ્ટ વન ઇઝ એસેસ ટુ એક્સરસાઇઝ. એવરી મોર્નિંગ જ્યારે જાય ત્યારે એ લોકો એક્સરસાઇઝીસ પ્રોવાઈડ કરે, રાઈટ. કે એક્સરસાઇઝ છે એ ઓબ્વિયસલી હેલ્થ માટે બહુ સારી છે. રોજની જો તમે 30 મિનિટ આપો તો ઇટ ઇઝ વેરી ગુડ,
બરાબર. તો હેલ્થ સારી રહે તો માંદા ઓછા પડે, માંદા ઓછા પડે તો જોબ ઉપર રજા ઓછી રાખે. તો આફ્ટર ઓલ એમનો બેનિફિટ જ છે. પણ મોર્નિંગમાં જો એવું સેશન કોઈ પણ ગાર્ડન છે કે વોટ એવર ઇઝ ત્યાં જો એવું સેશન્સ રાખતા હોય એવરી ડે, તો એક ફ્રેશનેસ આવે, એક મોટિવેશન આવે, રાઈટ, અને હેલ્થ બી સારી રહે. તો ઘણી ઓર્ગેનાઇઝેશન્સ આ વસ્તુ કરે છે. દેન ચાઇલ્ડ કેર સર્વિસીસ, ફેમિલી ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ જો ઊભું થાય ઓર્ગેનાઇઝેશનમાં તો ઘણા બધા બેનિફિટ્સ રહે છે. એમ્પ્લોયર માટે બી બેનિફિશિયલ છે અને એમ્પ્લોઈઝ માટે બી બેનિફિશિયલ છે. ઘણીવાર ઘણા બધા એમ્પ્લોઈઝને ચિલ્ડ્રન હોય કે જે ઘરે એકલા હોય, તો એના માટે બેબી સિટિંગની ફેસિલિટી કે પછી ઓર્ગેનાઇઝેશનમાં તેવું અલગથી ચાઇલ્ડ કેર ઓલું હોય કે જ્યાં તમારા ચિલ્ડ્રન આખો દિવસ રહે અને એક્ટિવિટીઝ કરે, રાઈટ. તો ટૂંકમાં એ વસ્તુ મધર અને ફાધરની પ્રોડક્ટિવિટીને ઘણો ફેર આપે કે એમને જે સતત ચિંતા રહે છે કે ભાઈ મારું ચાઇલ્ડ ઘરે છે, રાઈટ, તો એ એક ટેન્શનમાંથી એમને ફ્રીડમ મળે છે અને પ્રોડક્ટિવિટી છે એ વધારે સારી થાય છે. દેન થર્ડ ઇઝ કંપની આઉટિંગ. ઓબ્વિયસલી જો ઓકેશનલી કંપની આઉટિંગ થતું હોય તો એનાથી તમને સ્ટ્રેસમાં બી ઘટાડો થાય છે અને એમ્પ્લોયનું મોરલ બી બૂસ્ટ થાય છે, રાઈટ. સો દેટ ઇઝ વેરી મચ બેનિફિશિયલ. હેપી અવર્સ હોય, હોલિડે પાર્ટીઝ હોય, બર્થડે સેલિબ્રેશન્સ હોય, બરાબર. તો આ બધી વસ્તુ છે એ એક તો બોન્ડ ક્રિએટ કરે, બધાને એકબીજા સાથે વધારે સારું બનવા માંડે અને એક કહેવાય ને કે તમને રિલેક્સેશન ફીલ થાય, રાઈટ. દેન કન્સિસ્ટન્સી ઇન સ્ટ્રક્ચરલ મેન્ટેનન્સ. જો તમારું વર્કિંગ સ્ટ્રક્ચર છે એ એકદમ કન્સિસ્ટન્ટ જ રહે, રાઈટ, એમાં કોઈ વારાઘડીએ ચેન્જીસ ન આવે, તો એમાં બી જે એમ્પ્લોઈઝ છે ને એને ઓછું ટેન્શન રહે. કારણ કે એ એક જ વસ્તુ છે જે તમારે ફોલો કરવાની છે, તો એના કારણે એક કહેવાય ને કે તમને સ્ટ્રેસ કે ટેન્શન રહે નહીં, રાઈટ. એટલે એમાં એન્ઝાયટીથી તમે ફ્રી રહ્યો. દેન ટીમ બિલ્ડિંગ એક્સરસાઇઝીસ. ઓબ્વિયસલી ટીમ વર્ક અરાઉન્ડ ધ ઓફિસ. જો ટીમ વર્ક સારો હોય, સપોર્ટ સારો હોય, તો તમને એક મનથી એક કહેવાય ને કે સેટિસ્ફેક્શન ફીલ થાય, રાહત ફીલ થાય કે ભાઈ મારી પાસે જે એમ્પ્લોઈઝ છે ગમે ત્યારે કદાચ મારો મૂડ સારો નહીં હોય તો હું વાત કરીશ ને તો મને સપોર્ટ મળશે. તો દેટ ઇઝ મેન્ટલ પીસ that you are achieving from your organization. Then offering community engagement opportunities, કે વર્ષમાં અમુક એવા કલાકો તમે પ્રોવાઈડ કરો કે જેમાં એમ્પ્લોઈઝ છે એ પોતાની કમ્યુનલ એક્ટિવિટીઝ કરી શકે, રાઈટ. દેન ક્રિએટિંગ ક્વાઇટ પ્લેસ. એક શાંત જગ્યા તમે ક્રિએટ કરો, કારણ કે બધાના દિવસો સારા જ ન હોય. એ દરેકની લાઈફમાં એવું છે કે આજે સારો દિવસ ગયો છે તો જરૂરી નથી કાલનો સારો હશે જ. તો એના કારણે ઘણીવાર એવું થાય કે લોકોને એકલા રહેવાનું મન થાય. તો ઓર્ગેનાઇઝેશનમાં એક ક્વાઇટ સ્પેસ ક્રિએટ કરો કે જ્યારે બી એમ્પ્લોયને એવું ફીલ થાય, ડિસેટિસ્ફાઈડ ફીલ થાય કે ભાઈ એને મેન્ટલ પીસ નથી કે બીજો ફેમિલી કોઈ ઇશ્યુઝ છે કે વોટ એવર ઇટ ઇઝ કે જેના કારણે એ ડિસ્ટર્બ છે, તો એ ત્યાં જઈને બેસે અને એને રિલેક્સ ફીલ થાય, રાઈટ. તમે ફેસિલિટીઝ એ પ્રોવાઈડ કરી શકો કે જ્યાં પ્લાન્ટ્સ હોય, ફ્લાવર્સ હોય, કમ્ફર્ટેબલ સિટિંગ હોય, રાઈટ. પછી લાઇટ રીડિંગ મટીરિયલ તમને મળતું હોય, સોફ્ટ મ્યુઝિક વાગતું હોય, બરાબર, કે જે જગ્યાએ જઈને તમે કામ થઈ જાઓ અને તમે એકદમ રિલેક્સ થઈ જાઓ. દેન અલાવિંગ શેડ્યુલ ફ્લેક્સિબિલિટી, રાઈટ, કે ફેસિલિટી તમે પ્રોવાઈડ કરો કામ કરવાની કે ક્યારેક એવી સિચ્યુએશન લાગે તો વર્ક ફ્રોમ હોમ, રાઈટ. પછી ઓવરટાઈમ વીકેન્ડ કે તમારું બહુ પેન્ડિંગ વર્ક હોય, રાઈટ, તો તમે ઓફિસ આવીને કામ કરી શકો, કાં તો તમને એવું લાગે તો તમે ઘરેથી કામ કરો. તો આ બધી વર્કની ફ્લેક્સિબિલિટીઝ છે, રાઈટ, કે જેટલી ફ્લેક્સિબિલિટી આપણને મળે એટલું આપણને કામ કરવાની મજા આવે. દેન એન્કરેજિંગ શોર્ટ બ્રેક્સ, કે ઘણીવાર એવું સ્ટડીઝમાં બી કીધું છે કે વારાઘડીએ જો શોર્ટ બ્રેક્સ મળે તો એનાથી એમ્પ્લોય જે સ્ટ્રેસ્ડ થઈ ગયું હોય કે થાકી ગયું હોય, બરાબર, તો એમાં એને બ્રેક મળે એક નાનકડો એવો, તો એ એકદમ ફ્રેશ ફીલ કરે અને પાછું એની પ્રોડક્ટિવિટીમાં ઇન્ક્રીમેન્ટ થાય. તો દેટ ઇઝ પ્રોવાઇડિંગ શોર્ટ બ્રેક્સ, રાઈટ, કે જેનાથી એમ્પ્લોય છે એ ક્યારેય કંટાળી ન જાય, થાકી ન જાય અને એકદમ ઓલવેઝ ફ્રેશ અને એક્ટિવ રહે. દેન એન્કરેજ વેકેશન્સ, રાઈટ, કે પ્રેશર હોય રોજ એકનું એક કામ કરીને લાંબા ટાઈમ સુધી તમે કરો તો તમને પ્રેશરાઇઝ ફીલ થાય, તો થોડું મિની વેકેશન કે એવું કાઇન્ડ ઓફ જો મળતું હોય તો એક રિલેક્સેશન રહે, રાઈટ, અને એક તમને થોડો બ્રેક મળે વર્કમાંથી. તો અગેન વેન યુ કમ બેક
તો તમે એક સારી પોઝિટિવ અને એકદમ એક્ટિવનેસ સાથે તમે પાછા આવો છો. તો દેટ ઇઝ વેરી ગુડ પોઈન્ટ. દેન અલાઉ અનપેઇડ ટાઈમ ઓફ લાઈફ ઇવેન્ટ્સ, રાઈટ, કે ઘણીવાર એવા ઘરમાં સર્કમસ્ટેન્સીસ ઊભા થાય, રાઈટ, સિરિયસ સર્કમસ્ટેન્સીસ કે જેના કારણે તમારે લીવની જરૂર હોય કે પછી ટાઈમની જરૂર હોય, જેમ કે પેરેન્ટ્સ હોય, રાઈટ, કે જેમને સિરિયસ હેલ્થ ઇશ્યુઝ હોય કે પછી મેટર્નિટી લીવ માટે વુમેન્સ ગઈ હોય, રાઈટ, તો એનું થોડું એક્સટેન્શન. ટૂંકમાં તમારી જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે તો ઓર્ગેનાઇઝેશન એ વસ્તુને બહુ સારી રીતના સમજે, તો દેટ વિલ ઓલ્સો બૂસ્ટ યોર મોરલ. દેન ટેકિંગ કેર ઓફ સિનિયર એમ્પ્લોઈઝ. ઓબ્વિયસલી જે આપણા સિનિયર એમ્પ્લોઈઝ હોય, રાઈટ, એનું તમે હેલ્થ કવરેજ કરો, વેલનેસ બેનિફિટ્સ એમને આપો, પ્રિવેન્ટિવ બેનિફિટ્સ આપો, ફ્લેક્સિબલ અવર્સ આપો, રાઈટ, ફ્રી ટેલિકમ્યુનિકેશન આપો. તો આ બધી વસ્તુ જો તમે સિનિયર એમ્પ્લોઈઝને આપો તો ઇટ ઇઝ વેરી ગુડ એન્ડ દેટ વિલ ડેફિનેટલી ઇન્ક્રીઝ ધેર મોરલ, રાઈટ. સો આ બધી વસ્તુ, આ બધી એફર્ટ્સ છે, રાઈટ, કે જે મેનેજરિયલ એક્શન્સ આ હવેની ઓર્ગેનાઇઝેશન્સમાં લેવાય છે, રાઈટ, કે જેનાથી એમ્પ્લોઈઝને એક સારી ફિલિંગ રહે ટુવર્ડ્સ ધી ઓર્ગેનાઇઝેશન, રાઈટ. Now the next topic that we are going to discuss is difference between quality of work life and work life balance. બરાબર, તો ક્વોલિટી ઓફ વર્ક લાઈફ અને વર્ક લાઈફ બેલેન્સ એ બંને વચ્ચે ફેર શું? તો the concept of quality of work life refers to how are the working conditions. બરાબર, ટૂંકમાં એનું ટેમ્પરેચર કેવું છે, હ્યુમિડિટી કેવી છે, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કેવા છે, બરાબર, કે વર્ક કલ્ચર કેવું છે, ફેસિલિટીઝ કેવી મળે છે, કે જેના કારણે તમારું વર્ક પરફોર્મન્સ અફેક્ટ થાય છે. દેટ ઇઝ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. ટૂંકમાં ટોટલી તમારી ઓર્ગેનાઇઝેશનનું એટમોસ્ફિયર, બરાબર, એને ક્વોલિટી ઓફ વર્ક લાઈફ કહેવાય. કે ભાઈ તમારી વર્ક લાઈફની તમારી વર્કિંગ કન્ડિશન્સ છે એ કેવી છે, ફેવરેબલ છે કે નથી, કે જેમાં તમને સેટિસ્ફેક્શન થાય કે ડિસસેટિસ્ફેક્શન થાય, રાઈટ. દેન Shuttle has defined quality of life is quality of work life is the degree to which members of a work organization to satisfy important personal needs through their experiences in the organization. કે ઓર્ગેનાઇઝેશનમાં એવું એટમોસ્ફિયર મળે છે કે જેમની પર્સનલ લાઈફને બી સેટિસ્ફેક્શન કે એમની પર્સનલ નીડ્સને સેટિસ્ફેક્શન આપે છે કે નહીં, રાઈટ. સો દેટ ઇઝ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. અને હવે okay, companies interested in enhancing employees quality work life generally try to, બરાબર, હવે જેને પોતાના એમ્પ્લોઈઝની ક્વોલિટી ઓફ વર્ક લાઈફ સારી કરવી છે એ કઈ કઈ વસ્તુ કરશે? તો પહેલાં તો એમ્પ્લોઈઝને સિક્યોરિટી આપશે રિલેટેડ ટુ જોબ, પછી ઇક્વિટી આપશે, બરાબર, એટલા ઇક્વિટી એટલે ઇક્વલ દરજ્જો દેશે ઓર્ગેનાઇઝેશનમાં, પછી પ્રાઇડ દેશે, દેન ફેમિલી ડેમોક્રેસી આપશે, ઓનરશિપ આપે, ઓટોનોમી આપે, રિસ્પોન્સિબિલિટી આપે અને ફ્લેક્સિબિલિટી આપે. તો આ બધા જે ઓર્ગેનાઇઝેશનમાં ફેક્ટર્સ હોય એને આપણે એમ કહી શકીએ કે એ એમના એમ્પ્લોઈઝને ક્વોલિટી ઓફ વર્ક લાઈફ આપે છે, બરાબર. નાવ વર્ક લાઈફ બેલેન્સ મીન્સ ધ વર્ક લાઈફ અફેક્ટિંગ પર્સનલ લાઈફ, જે આપણે હમણાં જ સ્ટડી કર્યું કે તમારી બેલેન્સ્ડ, બરાબર, પર્સનલ લાઈફ અને તમે જે જોબ કરો છો એ તમારી લાઈફ બેલેન્સ્ડ. Due to working life, one does not have enough time to spend with the family, like to eat normally, take rest and relaxations. Thus, if the work life and personal life are out of balance, the stress may be running high when one faces challenges in one's personal life or professional life, one of the sides gets affected. બરાબર, તો ટૂંકમાં જો તમે વર્ક લાઈફ એટલી સ્ટ્રિક્ટ રાખો, રિજિડ રાખો કે જેના કારણે એમને શાંતિથી જમવાનો ટાઈમ ન મળે, રેસ્ટ લેવાનો ટાઈમ ન મળે, રિલેક્સ થવાનો ટાઈમ ન મળે, તો એ ઓટોમેટિકલી એની પર્સનલ લાઈફ ઉપર બી એફેક્ટ કરે છે. તો એના કારણે બંને વસ્તુ જો એકદમ સ્મૂધલી ચાલતી હોય, બરાબર, કે તમારી વર્ક લાઈફમાં હમણાં આપણે જોયું કે પોઝિટિવ ઇફેક્ટ્સ છે, મેનેજરિયલ એક્શન્સ છે, તો આ બધી વસ્તુ જો થતી હોય તો તમારી વર્ક લાઈફ છે એ એકદમ વ્યવસ્થિત રીતના ચાલે છે, રાઈટ. સો દેટ ઇઝ વર્ક લાઈફ બેલેન્સ. Now next topic that we are going to discuss is job satisfaction. Obviously તમને મને બંનેને ખબર છે કે what job satisfaction is.
Let us take in detail. The term job satisfaction was brought into limelight by Hoppock somewhere in 1935. 1935 થી બરાબર જોબ સેટિસ્ફેક્શનનો કોન્સેપ્ટ લાવેલો છે. He made a study on job satisfaction and came to a conclusion that it is the combination of psychological, physiological and environmental circumstances that cause a person to say that he is satisfied with his job. બરાબર, ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે જોબ સેટિસ્ફેક્શનમાં. સાયકોલોજીકલ, ફિઝિયોલોજીકલ અને એન્વાયરમેન્ટલ સર્કમસ્ટાન્સીસ. બરાબર, આ ત્રણેય ફેક્ટર મળીને નક્કી કરે છે કે પર્સન છે એ સેટિસ્ફાઈડ છે કે એ ડિસસેટિસ્ફાઈડ છે વિથ ધ જોબ. This description indicates the variety of variables that influences the satisfaction of individual but does not describe the nature of job satisfaction. Job satisfaction is a mental feeling of favorableness which an individual has about the job. બરાબર, ટૂંકમાં ઘણી બધી વસ્તુ એવી છે, વાઇડ વેરાયટીઝ ઓફ વેરિયેબલ્સ છે, ઘણા એવા ફેક્ટર્સ છે કે ઘણા માટે એ સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરે છે અને ઘણી વસ્તુમાં એવું છે કે ડિસસેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરે છે. જોબ સેટિસ્ફેક્શન એ વેરિયેબલ મેટર છે. ઇટ યુઝ્યુઅલી ડિપેન્ડ્સ ઓન ધી માઇન્ડ ઓફ એમ્પ્લોય ઓર વર્કર. બરાબર, ઓબ્વિયસલી એના માઇન્ડ ઉપર છે. એક જ સિચ્યુએશનમાં તમે બે વ્યક્તિને રાખો તો એક વ્યક્તિ છે એ પોઝિટિવલી વિચારશે, બીજું છે એ નેગેટિવલી વિચારશે. તો ઇટ ડિપેન્ડ્સ કે તમારું માઇન્ડ કેવું છે. બરાબર, કે તમે એને ફેવરેબલ કન્સિડર કરો છો કે અનફેવરેબલ કન્સિડર કરો છો. રાઈટ, સો દેટ ઇઝ જોબ સેટિસ્ફેક્શન. ટૂંકમાં ઇટ ઇઝ અ સેટ ઓફ ફેવરેબલ ઓર અનફેવરેબલ ફિલિંગ્સ વિથ વિચ એમ્પ્લોયઝ વ્યૂ ધેર વર્ક. બરાબર, ફેવરેબલ અને અનફેવરેબલ ફિલિંગ્સ છે. રાઈટ, ફેવરેબલ વધારે હોય ને અનફેવરેબલ ઓછું હોય તો આપણે એવું કહી શકીએ કે દેટ પર્ટિક્યુલર પર્સન ઇઝ સેટિસ્ફાઈડ ઇન હિઝ ઓર હર જોબ. નાવ ફેક્ટર્સ રિલેટેડ ટુ, બરાબર, કન્સેપ્ટ આવ્યું. નાવ ફેક્ટર્સ રિલેટેડ ટુ જોબ સેટિસ્ફેક્શન. તો બે ટાઈપમાં ડિવાઇડેડ છે, દેટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિવિડ્યુઅલ અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી જોબ. બરાબર, તો પહેલું છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી ઇન્ડિવિડ્યુઅલ. તો સ્ટડી ઓફ જોબ સેટિસ્ફેક્શન ટુ એન ઇન્ડિવિડ્યુઅલ ઇઝ વેરી કોમ્પ્લેક્સ. બરાબર, બહુ કોમ્પ્લેક્સ છે કે કેવી રીતના જોબ સેટિસ્ફેક્શનને એક ઇન્ડિવિડ્યુઅલ થ્રુ સમજવું. બરાબર, એઝ ધ માઇન્ડ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ ઇઝ ફુલ ઓફ વેરાઇડ સિચ્યુએશન્સ એન્ડ થોટ પ્રોસેસ. બરાબર, વેરાયટીઝ ઓફ પીપલ હોય છે. બરાબર, અને કાયમ થિંકિંગ છે એ અલગ અલગ હોય છે. તો એના કારણે કોઈ પણ પર્ટિક્યુલર એક પોઈન્ટે આવવું એ થોડું ટફ છે. But following can be considered as few important characteristics regarding job satisfaction of an individual. પહેલું છે સેટિસ્ફેક્શન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ પરસેપ્શન. તો જેમ હમણાં મેં કીધું એમ કે ઇન્ડિવિડ્યુઅલ પરસેપ્શન એટલે પોતાનું થિંકિંગ. આજે એક જ સિચ્યુએશન છે અને બે વ્યક્તિ છે તો હમણાં જ મેં કીધું એમ કે એક પોઝિટિવ વિચારે ને એક નેગેટિવ વિચારે એ જ વસ્તુમાં. તો દેટ ડિપેન્ડ્સ ઓન યુ કે ઘણીવાર ઘણાને બહુ સારું હોય તેમ છતાં એમ જ કે મારે આમ નથી, મારે તેમ નથી, અને ઘણાની પાસે કાંઈ નથી હોતું તેમ છતાં એમ કહે છે કે ના, આઈ એમ વેરી હેપી પર્સન. તો ઇટ ડિપેન્ડ્સ ઓન યોર થિંકિંગ. તમારા વિચાર શું છે, તમે કેટલા પોઝિટિવ છો કે નેગેટિવ છો એના ઉપર બી ડિપેન્ડન્ટ છે કે તમે જોબમાં સેટિસ્ફાઈડ છો કે નહીં. બરાબર, ધેન રિલેશનશિપ ઓફ એજ એન્ડ જોબ સેટિસ્ફેક્શન. ઘણી સ્ટડી એવું કહે છે કે આ એક રિલેટેડ વસ્તુ છે અને ઘણી રિસર્ચિસ એમ કહે છે કે આવું છે નહીં. પણ એક કન્સેપ્ટ આપેલો છે કે જોબ સેટિસ્ફેક્શનનું એજ સાથે રિલેશનશિપ છે કે જેમ તમે જો યંગ હોય ને તો તમારામાં કામ કરવાની એક્ટિવનેસ અને તમે ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરવા માટે રેડી હોય, ઓબ્સ્ટેકલ્સ ફેસ કરવા માટે રેડી હોય. ટૂંકમાં જે યુથ હોય ને, બરાબર, એનું ઓલવેઝ મોરલ હાઈ જ હોય છે. અને પછી જેમ જેમ સિનિયોરિટી આવે એવી રીતના એ મોરલ છે એ ઘટતું જાય છે. દેન એજ્યુકેશનલ લેવલ એન્ડ જોબ સેટિસ્ફેક્શન. તો અગેન એવું કીધું છે કે રિસર્ચ કરેલું છે કે એજ્યુકેશન અને એજ્યુકેટેડ અને અનએજ્યુકેટેડ કહી શકીએ આપણે, ઇલિટરેટ તો નહીં પણ અનએજ્યુકેટેડ. તો આમાં એવું કીધું છે રિસર્ચમાં કે કોઈ ફાઇનલ કન્ક્લુઝન આવ્યું નથી કે એજ્યુકેશનને અને જોબ સેટિસ્ફેક્શનને કોઈ લેવા દેવા નથી.
ઘણા એમ કહે છે કે લેવા દેવા છે ને ઘણા એમ કહે છે કે નથી, પણ હજી એનું કોઈ પર્ટિક્યુલરલી કન્ક્લુઝન આવ્યું નથી. ધેન ફોર્થ ઇઝ સેક્સ એન્ડ જોબ સેટિસ્ફેક્શન. તો મેલ અને ફિમેલ એમાં વુમેન છે ને એને ઓલવેઝ સેટિસ્ફેક્શન હોય છે ટુવર્ડ્સ ધેટ જોબ, અને મેલ પર્સન હોય ને એને સેટિસ્ફેક્શન ઘણીવાર નથી હોતું. તો આ એક રિસર્ચ છે જેણે આ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે વુમેન્સ આર ઓલવેઝ સેટિસ્ફાઈડ, મોસ્ટ પ્રોબેબલી સેટિસ્ફાઈડ વિથ ધેર જોબ્સ વાઇલ મેન ડુ નોટ. બરાબર, તો આ એક પોઈન્ટ છે. હવે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોબ. બરાબર, તો ઓક્યુપેશનલ લેવલ ઓફ જોબ, બરાબર, કે હાયર લેવલ જેટલી હોય, બરાબર, ગ્રેટર જોબ જેટલી હોય એટલું જોબ સેટિસ્ફેક્શન વધારે હોય. દેન ગ્રેટર ધ વેરિએશન ઇન જોબ ગ્રેટર ધ સેટિસ્ફેક્શન. કેવું કીધું છે કે જેટલું તમારી જોબમાં વેરિએશન્સ આવતા હોય, ચેન્જીસ આવતા હોય, એટલું સેટિસ્ફેક્શન છે એ વધારે હોય છે, એવું કીધું છે. દેન સોશિયલ ઇન્ટરેક્શન એન્ડ વર્કિંગ ઇન અ ગ્રુપ. બરાબર, ટૂંકમાં તમે જે ગ્રુપમાં કામ કરો છો, આ તમારી ઓર્ગેનાઇઝેશનમાં તમારે સારા ટર્મ્સ હોય, તમારું ગ્રુપ છે એ સારું બની ગયું હોય, તો ઓબ્વિયસલી તમને જોબ સેટિસ્ફેક્શન રહેશે, અને જો ન હોય તો રહે નહીં. બરાબર. દેન જોબ સિક્યોરિટી. જેટલી જોબ સિક્યોરિટીવાળી ફિલિંગ તમને વધારે ઓર્ગેનાઇઝેશનમાંથી મળતી હોય એટલું જેટલી તમને જોબ માટેની સિક્યોરિટી વધારે મળતી હોય ઓર્ગેનાઇઝેશનમાં, એટલું તમને જોબ સેટિસ્ફેક્શન વધારે ફીલ થાય. અને જો તમને કોઈ પણ સિક્યોરિટી ન હોય ને એક સતત બીક રહેતી હોય કે ભાઈ મને કાઢી નાખશે તો એટ દેટ ટાઈમ તમને જોબ સેટિસ્ફેક્શન એટલું રહેતું નથી. દેન પે એન્ડ પ્રમોશનલ ઓપોર્ચ્યુનિટીઝ. તો બહુ ઇમ્પોર્ટન્ટ બે ફેક્ટર છે કે જો તમને પે અને પ્રમોશન સારો મળતો હોય તો તમને જોબ સેટિસ્ફેક્શન રહે છે, અને જો તમને પે અને પ્રમોશન ન મળતું હોય સારું તો તમને જોબ સેટિસ્ફેક્શન રહેતું નથી. દેન વર્કિંગ કન્ડિશન્સ. ઓબ્વિયસલી બેટર વર્કિંગ કન્ડિશન્સ હોય, રાઈટ, સિમિલર જોબ્સ હોય તો એમ્પ્લોઈઝ છે એ વધારે સેટિસ્ફાઈડ ફીલ કરે છે. દેન ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓર એસ્પેક્ટ્સ ઓફ ધી જોબ. બરાબર, તો ટૂંકમાં તમને ટ્રેનિંગ આપીને તમને કોઈ પણ કામ કરવા આપે તો ઇટ ઇઝ ગુડ ફોર યુ. બરાબર, કારણ કે ઓલરેડી તમે એમાં ટ્રેન્ડ હોય તો એ કામ તમે વધારે સારી રીતના કરી શકો, તો એટ દેટ ટાઈમ યુ વિલ ફીલ સેટિસ્ફાઈડ. દેન કન્સિડરેટ લીડરશિપ. કે જો સુપરવાઇઝર્સ કે સુપિરિયર્સ હોય એ સબોર્ડિનેટ સાથે કોઓપરેટ કરીને કામ કરતા હોય તો તમને બહુ સેટિસ્ફાઈડ ફીલ થાય, અને જો તમારા સુપિરિયર્સ અને સુપરવાઇઝર્સ તમારી સાથે કોઓપરેટિવ ન હોય તો એટ દેટ ટાઈમ તમને ડિસસેટિસ્ફેક્શન ફીલ થાય, રાઈટ. સો ધીસ વર ધ કેરેક્ટરિસ્ટિક્સ or we can say factors related to job satisfaction. So this is for today's session. Thank you dear students.